હું તો એકદમ શુભ સાપ હતો. અમારા ભાઈ વાતો કરતા હતા. મેં તો કઈ ડીલ કરાવી નથી, પણ અમારા ભાઈ કરાવતા હતા ડીલ. હું શુભ સાપ હતો, મસ્ત ડીલ કરતો હતો, એટલે હા ભરવાની બહુ સસ્તી જોડી મળી ગઈ. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ તમે જોરદાર હશે. ભાઈ અત્યારે તો હું જાઉં ઉના, અને થોડું કામ છે એટલે ઉના જવું પડે છે. બધા જઈશ, અને પહેલાં નાસ્તો કરવા. નહીં પછી બ્રશ કરવાનું બાકી છે. બ્રશ કરી લો ફટાફટ, અને નાહી એટલે પછી નીકળું ઉના. કાંઈ બ્રશ કરી લો. તો ભાઈ મસ્ત મજાનો મેં નાસ્તો કરી લીધો, અને મારા પપ્પા જો તડકે ખડી બેઠા હતા. ઠંડી બહુ છે, ઠંડી લાગે છે. હા પપ્પા, તમે તો વ્હાઈટ આવો. મમ્મી તમે શું કરતા હતા આગળ મજાક? કેમ એવું હોય? પોપિયાનું વિદ્યા તો પોપિયા આવે. આ શું છે? આ ફૂલ તો એવા ફૂલ આજ ખરી જાય. વિંધો છે? ચા મેં વિંધ પડ્યું થઈ. લાવું પાડ દો. એટલે લે આવું હોય. મેં તો આજ પહેલી વાર સાંભળ્યું. તમને કોને કીધું હતું? એમ કે બધા કાલે હે તમને કોને કીધું? કે કોણ એ આ બધી વાતો હોય પરંપરા. હાલો પરંપરા અનુસાર આપણે જોઈએ. આવે જોઈએ પપ્પી આવે છે કે નથી આવતા. જોઈએ મારા મમ્મીની પરંપરા અનુસાર તો લાકડા નાખી દીધે આવી રીતે નાખ્યા જ. બોલો શાર ખણા મારા મમ્મીની પરંપરા અનુસાર જોઈએ હવે. પોપિયાની વિંધી નાખે ને તો પોપિયા આવી જાય. હા તો જોઈએ હવે પોપિયા આવે છે કે નથી આવતા. હા તો ફૂલડા તો કેટલી વાર આવીને ખરી જાય. ઓલા પોપિયામાં શું છે? તો ઈ કેવડો થઈ ગયો. ક્યાં છે? એને તો કાઢ નાખ્યો. ઓલા પર તો કાઢ નાખ્યો કા? હા ના કેળ છે. કેળમાં કેળા આવે છે કે કેળા નથી આવતા? કેળાનું શું કરવાનું? કેળા શું કરવાનું? કેળાનું કઈ નહીં આવ્યું છે. મને એમ કે ઈ પણ કંઈક પરંપરા અનુસાર કંઈક કરવાનું હશે. હું મારા પપ્પા ને તુષારભાઈ તો ઉના જાય સીધા અહીંથી. તો મારા પપ્પા છે ને ફોન ભૂલી ગયા હતા. જો અહીંયા એરિયા હોય બા તો ફોન દેવાનો છે. ફોન દઈ દઉં ને. મેં પણ આજ તો કેટલા દિવસ સુધી ચશ્મા પહેરી કેમ લાગુ? બાકી મસ્ત લાગુ. તો આ ભટુડીમાં જવાનું છે અમારા ભાઈ યારે. અમારી જૂની ગાડી હાઉસથી. હો કેમ છે વાત? ખાલી મજા આવી છે અમારા તુષારભાઈની વહેણ. તારા કરતા ચશ્મા સારી છે મારી. લઈ લે. તો ભાઈ અત્યારે છે ને અમે આવ્યા હતા બેંકે. કેવાયસી બેવાયસી કરાવવાનો છો મારા પપ્પાનું. તો બધી કમ્પ્લીટ થઈ ગયું, અને હવે છે ને હું મારે બેંકનું કામ કરવાનું છે. હજી તમે છે તું જા તારું કામ કરાવી લે. મારે હજી કિશોરભાઈ પાસે જવાનું છે. હું મારું કરાવી આવું. તો ભાઈ અમારું કામ ડન થઈ ગયું, અને હવે જાય થોડીક શોપિંગ કરવા. એટલે કે આપણે કપડાં લેવા થોડાક. તો આપણે કપડાં લઈ આવીએ. આપણે તુષારભાઈ થોડો ખર્ચો કરી દઈ તો લઈ આવીએ અંદર. ગૌરવભાઈ પૈસા ખૂબ પડ્યા. ઓ ભાઈ પૈસા હતા કાંઈ લુખ્ખા, વેરી લુખ્ખા. અત્યારે આવ્યા હતા અમે કપડાં લેવા માટે. પાછળ જે દુકાન દેખાય ને એમાં, અને લઈ લીધી 2 જોડી. એક ભાઈના ખર્ચે અને એક મારા ખર્ચે. ડન થઈ ગયું. હું તો એકદમ શુભ સાપ હતો. અમારા ભાઈ વાતો કરતા હતા. મેં તો કઈ ડીલ કરાવી નથી, પણ અમારા ભાઈ કરાવતા હતા ડીલ. હું શુભ સાપ હતો, મસ્ત ડીલ કરતો હતો, એટલે હા ભરવાની બહુ સસ્તી જોડી મળી ગઈ. હા નડી લેવા આવ્યા છે. મેં તેથી ખબર કહેતો હતો કે નડી લેતા હોય બહુ તૂટી ગઈ. ભાઈ હવે અમારે છે ને નડી લેવા આવ્યા છે. તમે નડીની અત્યારે જરૂર છે હા ભાઈ? એ તુષારભાઈ નડી જરૂર છે. તો ભાઈ પાસે આગળ હિસાબ કિતાબ કરાવી લઈ અને ઉઠાવી લઈએ અમે નડી અહીંથી. અને હવે સીધા જાય ઘરે. ભાઈ અત્યારે ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે, અને વિભાસ ટાવર શો કે. અને અમે આવ્યા ત્યાં ગાયત્રી કંકોત્રી હતા. અહીંયા કંકોત્રી બનતું બધું થઈ ગયું. અને અમને એક ભાઈ પણ મળ્યા છે, જો કે ફોલોવર પણ છે ને, અને વર્તે છે પણ. મારા મામાના ગામનો છોકરો જ છે. આઈટીઆઈ કરવા આવ્યા. શું નામ છે તારું? જીગરભાઈ આવ્યા છે. અને તમારું ભાઈ? લક્ષ્મણ. અરે વાહ, કંઈ નહીં ભાઈ. અહીંયા આપણા જાણીતા થોડાક એવા મળી ગયા. અને ભાઈ આઈટીઆઈ કરીને બસની વેટે છે. અહીંયા બસ થોડી આવી છે. તમે અહીંયા આવી ભાઈ તો અહીંયા ઊભા આવી જાય. એના માટે વાં ઊભું પડે. ચાલો બધા વિભા ત્યાં તારે ઊભું પડશે. એમ છે કંઈ નહીં, બધા ઓયા છે બધા નહીં. અમે ઘરે જઈએ છીએ. કોણ કહું? આ મારા પપ્પા અને હું. તુષારભાઈને હજી ઉનામાં કંઈક કામ છે ને, એટલે તુષાર ઉના હોઈ ગયો અંદર સિટીમાં. અને અમે જઈએ છીએ ઘરે. બાપ દીકરો પેલા આવ્યો હતો એ તુષારની વેણ આવ્યો ને, હવે જાવશે એટલે પપ્પાની વેણ આવશે. એટલે જવું તો પડે જ હવે, કે આપણે આપણી ગાડી જીતાવે ગયા. હા હા તો ભાઈ અમે તો ઘરે પોગી ગયા. બાપ દીકરો આવ્યો કા પપ્પા? કઈ નહીં આવ્યા, બહુ મોડું થઈ ગયું. અત્યારે 2 વાગે સાહેબ કેટલા વાગ્યા ખબર? 1:50 થઈ ગયું. ને હવે હું જાઉં ખાવા. મમ્મી દીકરો યારે ખાઈ લઈએ. અને મારે ખાવ કડકડીયો રોટલો. જો કેવી રીતે કડકડીયો રોટલો કરીશ મસ્ત. અને મારા મમ્મી અહીં બેઠા છે, તો મમ્મી દીકરો ખાઈ લઈએ. ભૂખ લાગી. હા
અંધારું થઈ ગયું શું ભાઈ હવે કાંઈ અંધારું થઈ ગયું નહીં જો હું પ્રતીક્ષા ખાવાનું બનાવે છે અને હું છે ને અહીંયા બહાર નીકળો કોયલ એટલો મસ્ત અવાજ કરે છે ને આડી જોજો આડી બોલે ને તો હું તમને સંભળાવું આઈઝરી બેઠી આઈઝરી બોલજો કોયલ બદલી બોલ ઇજ્જત નહીં કાઢતી હો કોયલ લ્યો તો ઉડે કોયલ તું કાંઈ બોલી નહીં ચૂપચાપ થઈ ગઈ હવે જે બોલ છે ને તો સંભળાવી મને લાગતું નથી કે આ બોલે હવે તળિયા કરતો હતો ને તો અરે હાઈશા લે એટલે બધી તમને ઠંડી લાગે છે દુનિયાની જરા દુનિયાની ઠંડી પા એમ કે પગ બારસે તો ફરી છે અરે રાણો પગ તો થોડા થોડા ફાટી ગયા તો હું ફેર ઓલો ઓલો શું કહેવાય ઓલો લગાડ લઉં ફેર શું કહેવાય બોરો પ્લસ ને બધું એ બધું લગાડી લ્યો વાહ વાહ તો સાનું બધું પૂરું થઈ ગયું શર્ટ થઈ ગયું લાગે તો હા 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 તને ઠંડી લાગે નથી ડાકુ તો ગૌરવની ઠામડાવટો બોલાય છે હે ઠામડાવટો કોલા ગઈ પણ હું હાલો હાલો આ જોટો કરો હાલો 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 ને એવું લાગે કે હું ઉટકવા લાગુ લે હારા હારા ના પાડ દે કાંગો આગળ પાણી તો જોઈ લે 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 તમે ઠંડુ ઠંડુ કઈ નહીં એક ટાઈમ હતો આવું ઠંડુ તમે આ તો તમે કાંઈ ઠંડુ નથી થયું પેલો બરફનો ખાંગડો હોય ને આ હા હું નાતા મજા આવતી હોય તું સર પેલા બરફનો ખાંગડો ન હોય એમાં નાવાતા હો ખબર લે લદાખ હતો કઈ નદીમાં નાતો તો એટલે એટલી પાણી આવતી એમાં ઠેકડા મારતો ઢુકડી તો ભાઈ છે ને હું તો દુકાને ગયો હતો પાણીપુરી ઘટલી બધી ખાઈ લીધી અને 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 આ જો સમોસા લઈને જાવ સમોસા આપણે હાટું ત્યારે આવ્યા હતા કે મને આજ મન હતું સમોસા ખાવાના ત્રણ તો હું ઉડાવી જઈશ સમોસા એટલે મમ્મી હું તો ઠામડા ઉટકવા આવતો હતો હું હા જો બધા તાપે હું તો મમ્મી ઠામડા ઉટક આવ્યો હતો હા તું ને મજાનો ખાઈ ને વહી ગયો ઘરમાં હા હા મેં તો કીધું તું મને યાદ મેં કીધું તું તમે આપણી તો ભાઈ વહેલા તો 2-3 હતા પેલા કેટલા હતા આ તો કેવાય નો આવત આ જો બધા તાપવા આવ્યા એમાં પ્રતીક્ષાબેન બેઠા એ તો કઈ બોલતી જ નથી તો હમણાં લગ્ન તૈયારી હાલે એટલે કોઈ શુભ સાપ બેઠા હવે ખાલી મહિનો દિવસ પછી બધા નીકળી જાય શુભ સાપ થઈ જાય મહિના દિવસ બધી ઝટકા લાગ્યા છે હવે મહિનો દિવસ એમ બધા વિસરમાં પડી જાય કોઈ બોલતા નથી તો ભાઈ બધી મસ્ત ખાઈ પી લીધું અને અમે તો હોવાની તૈયારી કરીએ છીએ હવે અને ભાઈ આજ ઠંડી દુનિયાની છે ભાઈ બહુ એટલે બહુ ઠંડી છે બધી બે ત્રણ ગોદડા ઓઢીને હોઈ જાય છું અને હું હોવાની તૈયારી કરું છું હવે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખો તો હા આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટન જે દેખાય સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ કાલે કંઈક અલગ નવા સટપટા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર હર મહાદેવ